मैं विजय सोहन सोहन मोटर गैरेज में आप सभी का स्वागत करता हूं। तो आज अपनी પાસે મારુતિની ઇકો ગાડી ભુરખિયાથી તો જય ભુરખિયા દાદાનું નામ લઈને આપણે ગાડીમાં શરૂઆત કરીશું। ગાડી ઓવરહીટ થવાનો પ્રોબ્લેમ છે અને બીજું એક પેટ્રોલમાં હાલતી નથી અને સીએનજીમાં ડાયરેક્ટ છે અને જે નવા મોડેલની જે અત્યારે સ્વીચ આવે છે એમાં ઇન્સ્ટોલ કરીશું। જે રેડ્યુટરમાં આપણે પાણી નાખ્યા પછી 12 થી 13 કિલોમીટર આરામથી ગાડી હાલે છે, પછી ઓવરહીટની લાઇટ આવે છે। તો હેડ ખોલવા કરતાં પહેલાં તો જે નાનું મોટું કામ છે એ આપણે કમ્પ્લીટ કરીશું। તો આ પાણીમાં જે આપણે એર કાઢવાનો એલ્બો આવે એમાં લીકેજનો પ્રોબ્લેમ હતો, તો પહેલાં તો આપણે આ કામ કરીશું અને રેડ્યુટર સર્વિસ કરાવશું। પછી જરૂર પડે ઓવરહીટ થાય તો આગળ આપણે હેડનું કામ કરીશું। એવું હોતું ઘણી વાર બને કે હેડ ખોલી નાખ્યું, હેડ ગેસ્કેટ નાખી દઈએ, પછી એ પ્રોબ્લેમ પાછો ઓવરહીટ થવાનો રહેશે। તો કોઈ પણ કસ્ટમરના ખોટા પૈસા ખરાબ ન થાય, નાના નાના ફોલ્ટ છે પહેલાં એ સોલ્વ કરો, પછી જરૂર લાગે તો આગળ હેડ આપણે રિપેર। જો કે રેડ્યુટરમાંથી ઓટોમેટિક બહાર પાણી બધું ફેંકી દે તો આપણે હેડ ગેસ્કેટ ડાયરેક્ટ ખોલી નાખે, પણ આમાં એટલી બધી મોટી પ્રોબ્લેમ નથી લાગતો। એટલે પહેલાં આપણે નાના નાના ફોલ્ટ કાઢીશું, પછી જરૂર પડે તો આગળ હેડ ગેસનું કામ કરીશું। તો આમાં કમ્પ્લીટ પેટ્રોલનું કામ કરીશું અને જે આપણે સ્વીચ જે ગેસ પેટ્રોલની સ્વીચ આવે એ આમાં ઇન્સ્ટોલ કરીશું। જે કોઈ ભાઈઓને જેને પૂરી ડિટેલમાં જે સ્વીનજી કિટ સ્વીનજી જે સ્વીચ આવે એનું વાયરિંગ અને કેવી રીતે ફિટિંગ કરે શીખવું હોય કે જાણવું હોય તો આમાં કમેન્ટ કરે। અને બીજું એક છે, આપણી ગાડી જો કે એમપીના પાટે જ હાલે છે, એમપીવાળા પાસે છે, તો આમાં વધારે વ્યક્તિને વધારે સામાન ભરે છે, તો ગાડી પાછળથી ઝૂકી જાય છે, તો એની સ્પ્રિંગ અને શોકર બે બદલાવીશું। તો ગાડી આપણી ઊંચી થઈ જાય છે, બે નીચે બેવાનો પ્રોબ્લેમ તો કમ્પ્લીટ સોલ્વ થઈ જાય। તો આપણે કમ્પ્લીટ પેટ્રોલમાં ચાલુ કરવી, સ્વીનજીની જે સ્વીચરી ફિટિંગ કરીશું અને રેડ્યુટર અને પાણીનું એલ્બો પહેલાં કામ કરીશું। જો આપણી ગાડી કમ્પ્લીટ થઈ જાય તો કસ્ટમરના ઓછા પૈસામાં કામ થઈ જાય, અથવા તો પછી આપણે આગળ હેડ ખોલવો પડશે તો એ પણ ચેક કરીશું।